હાથેડું તો અહીંયા હારું હોય. જોત જોતામાં ચોથા દિવસનો મંગલ પ્રવેશ. પહેલું સત્ર સંધ્યા આરતી, યોગા, રત્નગણિકા, કેટલી વસ્તુમાં પસાર થવું પડેલું. ત્યાર પછી ધ્યાન યોગ 2 કલાક, પોણા 2 કલાક, 2 કલાક જેવો ટાઈમ થાય. એકદમ બધા આનંદમાં વિચરતા હોય, મસ્તી મોજમાં, અને એમ થાય ક્યાં પહોંચી ગયા હશે, કેટલે પહોંચ્યા હો. કાંધિયા કહેજો તો ખરા. પછી ઘરે વાટ જોશે રાખે છે, ક્યાં ગયા. ખૂબ સરસ છે. પ્રયત્ન કરીએ. અને મનુષ્યને કઈ જ ચિનકારી લાગેરી અને કઈ હૃદય પરિવર્તન થાય એ ખબર નથી પડતી. બધા આગળના ઇતિહાસમાં આપણે નજર કરીએ તો કેટલા બધા સાધુ સંતોના ઇતિહાસ તો પહેલાં ખરડેલા છે. જેસલનો ઇતિહાસ જોવો તો કેવો હોય. નામદેવ મહારાજ એવા જ હતા. વાલીઓ લૂંટારો, આપણા નાયા કાકા. આ ઇતિહાસ ઉપર નજર કરી તો એમ થાય કે આવા ગુંડાગીરી કરીને, લૂંટફાટ કરીને તો સંત થઈ ગયા. જેસલના 5 વર્ષમાં પીર થઈને પૂજાણા. એવા બધા હૃદય પરિવર્તનના દાખલા આપણે જોઈએ તો એમ થાય કે ના, એનાથી તો આપણું તો કાંઈ એવડું છે નહીં. એવડા પાપ કે કર્મો આપણે નથી. તો આજના સત્રમાં પૂજ્ય પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ હરિજી મહારાજના ચરણોમાં વંદન. એવા જ પૂજ્ય આપણા છગન બાપા અને માતાજી ગોમતીમાં, બાપાના ઘરવાળા માતાજી. બાપા નામ શું ભૂલી ગયો હું. आदत निकाल करना कि अभी हर पूछूं न पड़े. मंजूला मंजूला हाँ मंजूला मंजूला वाह वाह એને ભરમાં એટલે પોતા મંજૂલા ભલે હવે નહીં ભૂલાય. કેપી સાહેબ, અમારા વિનુભાઈ સાહેબ, બાપો શિવજી બાપો, વેલો બાપો, અને અમારા વિગોડીવાળા રવજી બાપા. આપણે મોડા યાદ કર્યા ને કે આ સતપંથ રત્નોના પુસ્તકના જે છાપવાનું અને ખર્ચનું પણ એને જ બધું, એના ખર્ચે જ બધું કર્યું. અને પેલું મનોમન થઈને એને કર્યું બધું. ગામથી બધા સંતોને બધાના જીવન ચરિત્રો લીધા. તો એમનામાં એમને ખરેખર ધન્યવાદને પાત્ર. એટલે આવું ભગીરથ કાર્ય બધા ના કરી શકે. આર.કે. સાહેબ આપણે મારાથી અહીંયા 40 ભર્યો ત્યારે કેટલા વર્ષ થયા? 4-5 વર્ષ થયા નહીં? ના, તો આપણે જો કે આપણે 2018માં ભર્યો હતો. 18માં ને? હોય, અને 2018માં એમાં ભર્યો. 18માં 2019માં ભર્યો. 19 હતા. 2019માં ભર્યો ને 2019માં આપણે મોનસાદ ચાલુ કર્યું. આર.કે. સાહેબ અહીંયા 40માં મુખ્ય વક્તા હતા. હા, અહીંયા આ નવા અતિથિ ભવન મહારાજશ્રીનો સંકલ્પ હતો કે અહીંયા મને 40 કરવો છે, લખાવો નામ બધા. તો આખી લોબીમાં આમ તો 12 ફૂટની પહોળાઈ ને લંબાઈ ઘણી હતી. છેક સુધી આમ લગભગ બધા પેક થઈ હતું. ખાસી એવી સંખ્યા હતી. 150 સાધકો બેઠા હતા. હા, 150 સાધકો. અને મહારાજનો સંકલ્પ પૂરો થયો એમાં. સારી વાત થઈ. તો 40 દિવસ સુધી આર.કે. સાહેબ 2 કલાક સતત બોલતા ને એક સત્ર એનું ને એક સત્ર મહારાજનું. બેને ધન્યવાદ દઈ ખરેખર. તેથી આમ ખૂબ મોજ પડી. તો આર.કે. સાહેબ એક વાત તેથી કરતા હતા, હૃદય પરિવર્તનની વાત આવી એટલે એ કે કેનેડામાં એક યુવતી ઉંમરલાયક બાઈ સર્વિસ કરતી હશે, નોકરી. રાતના સ્ટેશન ઉપર બસની રાહ જોઈને બેઠી હતી. એકદમ આમ આ ચોમાસાના દિવસો ઝરમર છાંટા પડે
અને અંધારું ને ભયંકર ભાસે, વીજળી થાય. બસની રાહ જોઈને બેઠી હતી, બસ આવી નહોતી. પછી એમાં એક ત્યાંનો સ્થાનિક હબસી, કાળા હબસી કહેવાય ને, આફ્રિકન, એવો એક ભાઈ લફંગો આવ્યો. બાઈ બેઠી હતી ને બાઈને બીક તો લાગી. પેલું પર્સ પડે તો ને આમ છક્કી દઈને પર્સ લઈને ભાગી ગયો. પર્સ લઈને ભાગી ગયો. તો બિચારી ગભરાણી. બસ આવીને પર્સ લઈને ભાગ્યો તો સારું કે આટલેથી પતી ગયું. નકર બીજું મારકૂટ કરે કે બીજું નુકસાન કરે તો તકલીફ થાય. બસ આવીને બસમાં જઈને ઘરે ગઈ અને હબસી ઘરે ગયો. હબસી ખોલ્યું, અંદર પુસ્તક હતું, ગાંધીજીની આત્મકથાનું પુસ્તક, મારું જીવન એ સંદેશ. તે હબસી પુસ્તક વાંચે રહ્યો. બીજું તો હવે એમાં કોઈ એના દિવસ એને સર્વિસની જે કાંઈ બુક હશે કે બીજી કોઈ હશે, એના ઓલા શું કહેવાય, આધાર કાર્ડ કે એવું કાંઈ જે કાંઈ ઉપયોગી વસ્તુ હોય, પણ એને તો કાંઈ એમાં લાગે નહીં. પછી આ પુસ્તક વાંચીને આખું પુસ્તક વાંચેલો અને એમાં ગાંધીજીનું જીવન ચરિત્ર જોઈને એને એમ થયું કે આવો મહાન વ્યક્તિ, અને ખાલી સત્યાગ્રહથી જ આખું આજ ભારતને આઝાદ કર્યું. તો એને જીવન પરિવર્તન કરી નાખ્યું. એના જીવનનું પરિવર્તન આવ્યું પુસ્તક વાંચીને. અને અઠવાડિયું રહીને પછી પાછો જ આવ્યો. એ જ ટાઈમે દીકરીને મળવા. બેન તો વળી ગભરાઈ રહી કે સાલો આ એ જ આવેલો, હવે શું કરશે. ભગવાનનું યાદ કરીને બેઠી અને પછી પગે લાગેલો જઈને કે બેન, તમે મને કે આવું ઉચ્ચતમ પુસ્તક આપ્યું, મૂલ્યવાન, કે મારું જીવન બદલી ગયું. તમે મારી ભૂલ થઈ ગઈ, તમને મેં એવું વર્તન કર્યું, તમને ગભરામણ થઈ હશે, દુઃખ થયું હશે. તો પુસ્તકથી એવો કાળો હબસી માણસ, આફ્રિકન, એનું હૃદય પરિવર્તન થઈ ગયું. તો આપણે પણ આવા યોગ થતા હોય, ક્યારેક અહીંયાથી કાંઈક એવી વાત નીકળતી હોય, પકડાઈ જાય તો ચેન્જ ઓફ હાર્ટ. તો આવા કિસ્સા ઘણાય. અને ઘણી બાબતોમાં આપણે એક બાબતની ચર્ચાઓ કરી તો કેટલા બધા આપણા સંતો થઈ ગયા, એના બધા હૃદય પરિવર્તન હશે ને. આ બેઠા મારા શ્રી દિનેશભાઈ હતા, કોટડા, જડોદર, પાછા લક્ષ્મણ સમાજના. અહીંયા વાત આવી કે હવે મહારાજશ્રીને ચાદર વિધિ થશે. તો કચ્છમાં વળી અમુક એમ કહેતા હતા કે લક્ષ્મીનાવાળા આવે ને પાછા અહીંયા આપણા સતપંથમાં આવશે, આ જવાબદારી કેમ કરશે. પછી એવા 2-4 ફોન મારી કને આવ્યા હતા. મેં કીધું ચિંતા ના કરો, આ તો શિવગણદાસજી મહારાજના સાનિધ્યમાં, એમાં કોઈ ફેરફાર નહીં હોય ને કાંઈ કમી નહીં હોય. તો પછી મહારાજશ્રીને કાંઈ સંકેત થયો હશે ને કે તું જા ગાદી આશ્રમે, તારું જીવનનું કલ્યાણ અહીંયા થશે. એ પોતે એનો ઘણી વખત કહેરા પ્રવચનમાં. એને પણ એવો રાત્રિના સપનામાં ગમે તેમ એવી કોઈક એવો સંકેત થયો હશે. તો આવા સંકેત થાય. અને જો આજે દિનેશભાઈમાંથી દિવ્યાનંદ, અને દિવ્યાનંદથી પછી મહામંડલેશ સ્વામી દિવ્યાનંદ બન્યા, તો આપણું બધાનું એ ગૌરવ હોય ને. મહારાજ માટે ભલે તાળી થઈ જાય. તો આ એક હૃદય પરિવર્તન. હૃદય પરિવર્તનમાં કાંઈ બીજું કાંઈ છે નહીં. હૃદયમાં તો એટલી કોમળતા અને દિવ્યતા અને ભવ્યતા છે જ. પણ આપણે જેવા વિચારધારામાં જ્યાં જઈ ત્યાં જવાય. તો ખરેખર આજે આ પદને શોભાવી રહ્યા. અને મહારાજશ્રીને પણ સંતોષ થયો કે મને જુએ એવો મારો શિષ્ય મળી ગયો. તો ખરેખર આવી બધી બાબતું બાપાને વિનંતી કરી, છગન બાપાને, કે તમે પાછા એ ધારામાં અમને લઈ જાઓ, ભક્તિ ધારામાં. હા, અમારું કાંઈક કલ્યાણ થઈ જાય. ખર્ચો કલ્યાણ સારું જ કર્યું હોય. બોલે સદગુરુ દેવ નિષ્કલંકી નારાયણ ભગવાન. આજના અનુષ્ઠાનના ચોથા દિવસમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. અને જેમ જયંતિ બાપાએ કહ્યું એમ એક સત્રના
વિભાજિત ભાગથી પ્રભાતથી જ પહેલું સંધ્યા આરતી. સંધ્યા એને કહેવાય કે જેમ સાંજ પૂરી થતી હોય અને રાત્રિનું આગમન થતું હોય, બેનું જોડાણ એટલે સંધ્યા. આ ઈશ્વરને જીવનું જોડાણ એટલે સંધ્યા. આ સંધ્યાનો હેતુ 4 વખત મહાપુરુષોએ આપણને બતાવ્યા. એનું કારણ એ કે આ જોડાણની વાતો છે ને આવા જોડાણના યોગમાં સંધ્યા અને એક રતિભર અમારી પ્રાર્થના. આ રતિ, હે નારાયણ, અમે શું પામરપણી કરી શકીએ, તારા આગળ ખોળો પાથરીએ રાખ. આ રતિભર મારી પ્રાર્થના. બાકી માયાવી જીવ હું. આ રતિ અને આ સંધ્યા અમારા આ શુભકર્મને અવગુણ જોયા વગર ગુણમાં અમારા પકડજો તમે. આ પ્રાર્થના, આનું નામ આરતી અને સંધ્યા. એમાં હું કર્યા. અધૂરામાં પૂરું. યોગ એટલે મળવું, વિયોગ એટલે જુદા પડવું. પાછા યોગમાં આવ્યા કે આમાં છે કોણ, દેખાઈ રહ્યું કોણે ને હાલે રહ્યું કોણે, બેને નક્કી કરવા હારું એ ભૂમિકા કરી. યોગ, સંધ્યા, આરતી. પછી કંઈ જે બન્યું તેમાં પછી બેહીને શાંત બન્યા. કાં તો કે હવે દરેક ધ્યાન કરી જે જોયું એનામાં કાંઈ આવ્યું, આ ધ્યાન યોગ આવ્યો. હવે ધ્યાન યોગમાં પાછું એમાં ક્યાંક અધૂરું લાગ્યું, હવે વળી પાછી ગીત ચાલુ કરીએ. આ જ્ઞાન યોગમાંથી અધૂરું પાછું ગાંઠે બાંધીએ. આપણા કને તો શું હોય, પણ જે મહાપુરુષો આ કર્મભૂમિમાં આ ત્રિવિધ તાપને વેઠી અને સહજ આનંદમાં પરમ તત્વમાં લક્ષ્ય બાંધીને આપણને પ્રેરણા દઈ ગયા, એના વિચારોને જઈ આપણે વલવીએ ત્યાં આપણે 3.5 કરોડ રૂવાટા ખડા થઈ જાય. પણ કહીએ કે એ શબ્દની ચોટ લાગે તઈએ. આ ચોટ લાગવા માટે આપણે ભાવ જગતમાં જવું પડે. ને ભાવ જગત એટલે પરાવાણી, જ્યાં શબ્દ નથી. પરા પશ્યંતી મદમાં ને વેખરી. આ વાત વેખરીની પણ પરાનો અનુભવ એટલે ભાવ જગત. જ્યાં શબ્દ નથી, શબ્દાતીતે એ ભૂમિકા એટલે ભાવ જગત. તો આવા ભાવ જગતમાં ડૂબીએ અને આનંદ સ્વરૂપ ઈશ્વર તરફ પરાયણ કરીએ તો સંત મહાપુરુષો એના વિચારો આપણને સ્પર્શે ને એમાંથી કાંઈક ગુણ ગ્રહીને ગાંઠે બાંધીએ. આપણી ક્ષમતા આવે, આપણી માનસપટની ભૂમિકા નિર્મળ બને તો આનંદ ક્યાંય ગોતવા જવો પડશે. તો સદગુરુને શરણે નમું અને માગું હું પ્રેમ પ્રસાદ. હૃદયા કરી હરી લીજીઓ કે હરી રસે અમૃત સ્વામ. તો દયા કરી હરી લીજીઓ કે હરી રસે અમૃત સ્વામ. સદગુરુ મોહે નિવાજિયા અને અમર દીદા બોલ કે સુરતા ભૈયો શબ્દ મેં કે મારો હંસ કરે કિલો. શબ્દા ભૈયો સુરતા ભૈયો શબ્દ મેં કે મારો હંસ કરે કિલો. અખિલ રે બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવાર રૂપે આનંદ ભાસે. અખિલ રે દેવાન દેવ તું તત્વ મારે તેજ તું સુન મારે શબ્દ થઈ વેદવાસે. પવન પવન તું પાણી તું ભૂમિ રે તું ભૂદરા. પવન તો પાણી તો ભૂમિ તો ભૂદરા.
વૃક્ષ થઈ તું ખીલી રહ્યો અવકાશે, વિવિધ રચના કરી અનેક રાસ લૂંટવા, જીવ થકી શિવ થકી જીવ તું થયો એ જ આશે. હે અખિલ રે માંડવા એક તું શ્રી હરિ, એક તો શ્રી હરિ, વેદ તો એમ વદે, શ્રુતિ શ્રુતિ સાખ દે, વેદ તો એમ વદે, શ્રુતિ સવૃત્તિ સાખ દે. ના ઘાટ રે ગણ્યા પછી નામ રૂપ જૂજવા, આખરે હેમનું હેમ હોય એ અખિલ રે માંડવા એક તો શ્રી હરિ, એક તો શ્રી હરિ, જો જવારૂપે અનંત ભાસે. ગ્રંથમાં ગરબડ કરી વાત ના ખરી ખરી, ગ્રંથમાં ગરબડ કરી વાત જે હનેર જે ગમે તે પૂજે, મન વાણી કર્મથી આપને માની લહે, સત્ય છે એ જ એમ સૂજે. એ અખિલ રે બ્રહ્માંડ એક તું શ્રી હરિ, એક તો શ્રી હરિ, જો જવારૂપે અનંત ભાસે. અંગે અખિલ બ્રહ્માંડમાં આવી વૃક્ષ મારે બીજ તું, બીજ મારે વૃક્ષ તું, વૃક્ષમાં બીજમાં વૃક્ષ તો જોઉં રે પઠંતરો એ જયાસે, ભણે નાગર નરસિંહો આપ તળા ચરણે, મનથી જો તરણે તેજ સાચું. હે અખિલ રે બ્રહ્માંડ એક તો શ્રી હરિ, જો જવારૂપે અનંત ભાસે. એ અખિલ બ્રહ્માંડમાં આપણા ભારતનો સાધુ એવો નાગર નરસૈયો, જેના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો એક એક મોતી, જેની મૂલ્ય અમૂલ્ય, એક એક શબ્દની તુલના કરવી આપણામાં કોઈ ક્ષમતા નથી.
ઈશ્વર તત્વને ક્યાં ગોતવું? એમ થાય કે ભગવાનને ગોતવા ઉવા જઈ કે ઉવા જઈ કે ઉવા જઈએ તો એ દોડ કદાચ ઓછી પડે, પણ એક વાત સમજાઈ જાય કે ભગવાન ક્યાં નથી તો ક્યાંય દોડવાનું બાકી રહે નહીં. એક કડી પકડાઈ જાય કે ઈશ્વર ક્યાં નથી તો તાત્કાલિક એની ઠેકાણે જ્યાં માનો ત્યાં તે જવાબ સરળ ને સીધો મળી જાય. દર્શન એનું બતાવ્યું, કહ્યું છું અખિલ બ્રહ્માંડમાં આસપાસ આકાશમાં છે ઘાસ ચાસની પાસ ને બધે છે વિશ્વપતિનો વાસ. ખાલી જગ્યા ખોલીને તો એક અણીએ નખુચે હોય નહીં. આવું નારાયણ સ્વરૂપ, આવું બ્રહ્મ સ્વરૂપ, એની શક્તિ વગર, એની હાજરી વગર કોઈ જગ્યા નથી. એટલે એની ઉપમા મળી કે એ તો કાયમ દેવ પાવેલો, એ ક્યાંય ગોતવા કે ખૂટે ન તો ખૂટે ન તો ઘટે. જે જગતનો સર્જનહાર, અને આ ભાવ જગતમાં આવીને કે તું ક્યાં નથી, તારા બનો તું જ ન ઠાલો ઠા. આ ભાવ જાગે તો જો બધા જમાં હું દેખાતો હોઉં તો ઈર્ષા કિના હારું કરવી, રાગ કિના હારું કરવો, દ્વેષ કિના હારું કરવો, ઝઘડો કિના જોડે કરવો, કારણ કે બધે જ હું. આ વાત જો દર્શાઈ જાય તો ક્યાંય ગોતવાની જરૂર કાંઈ રહેતી નથી. એટલે મહાપુરુષે કહ્યું આ બોલે રહ્યો એ બીજો નથી ને છે પરમેશ્વર પોતે. કે દેવમાં દેવતું, તત્વમાં તેજ. તત્વમાં તેજ એટલે કે અગ્નિમાં બાળવાનો ગુણ, પાણીમાં શીતળતાનો ગુણ, પૃથ્વીમાં અનેક રસો પેદા કરવાનો ગુણ. આ જે તત્વ, પૃથ્વી દેખાય રહી પણ એનું તત્વ એ કેવું છે? લીમડો વાવો ને ચાવો ને તો કડવો રસ આવે, શેરડી વાવો ને ચાવો તો મીઠો રસ આવે, તો નીચે કારખાના શું નોખા, જેવું વાવો તેવો રસ મળે. કેવડી એની લીલા, બીજ તેવો ગુણ. તો આ ઈશ્વર, ઈ તું તત્વમાં તેજ તું. આજે કંઈ પાંચે તત્વની લીલા, પાંચે તત્વના કલર. પંચભૂમિ પરમાત્માએ રચીએ ને આપણને એમ થાય કે તત્વનો કલર કેમ? તો પવનનો રંગ લીલો હોય, પૃથ્વીનો રંગ પીળો હોય, આકાશનો રંગ આ દેખાઈ રહ્યો શું કહેવાય મને, આસમાન, બરાબર ને? અગ્નિનો રંગ લાલ. પાંચે પાંચ તત્વના રંગે. અને એનો પુરાવો કે આપણે કોઈ પણ અનાજ વાવીએ, જમીનથી બહાર નીકળે એટલે પીળું રચ હોય, પીળું પચ હોય, નીકળે એટલે પીળે પીળું હોય, અને બેક દી એના ઉપર પવન લાગે ને તે કલર લીલો થઈ જાય. આ બે ગુણની વાત આવે. અને તઈ આપણે રામદેવજી મહારાજની વાતોમાં એના વિષયનું ચિંતન કરીએ તો બીજા બધા એમ કે કબરા ઘોડા ને ઉ ઘોડા ને કાળા ઘોડા ને ઉ ઘોડા, પણ લીલા ઘોડા તમે ક્યાંય જોયા? આ તે લીલુડો ઘોડલો ને હાથમાં છે તીર, વણિયાની વારે ચડ્યા રામદેવ પીર. ઘોડા લીલા ક્યાંય જોયા? નારાયણ પવન સ્વરૂપે શૂનમાં શબ્દ થઈને તું વેદ વાસે, તું ક્યાં નથી? આ લીલુડો ઘોડો, આ તમારું મન રહ્યું એ નારાયણમાં ભળી જાય તો લીલુડે ગોળલે અસ્વાર થઈ જાય. આ મન રહ્યું સુમન બની જાય, એ પ્રાણમાં પુરવાઈ જાય, પછી કાંઈ ઘોડા ગોતવા જવાની જરૂર. એ લીલુડો ઘોડલો રામદેવ, હાથમાં તીર ને વાણિયાની વારે ચડ્યા રામદેવ. તો આવા કલરવાળી આવી રચના નારાયણ સિવાય કોણ કરી શકે? ને તઈ આવા ભક્તના હૃદયમાં જ અહીંયા જાગે તઈ એનાથી કહેવાય જાય કે વાહ પ્રભુ વાહ, કે આખા અખિલ બ્રહ્માંડનો તું એક શ્રીહરિ, આ બધી જ ક્રિયા કરવાવાળો તું. હું તો એમાં કાંઈ વધુમાં વધુ તો કે બંધારણ વાત આવી. વેદતા એમ વધે, શ્રુતિ સ્મૃતિ આ પઠન પાઠન કરવાવાળા ઋષિ મુનિઓથી પરંપરા ચાલી આવી તો વેદ તો એમ વધે. શ્રુતિ સ્મૃતિ શાંખ દે, કનક કુંડળ, હોનું અને કુંડળ એના વચ્ચે કે ભેદ ન હોય. ઘાટ ગળ્યા પછી નામ રૂપ જૂજવા, આખરે તો કે હેમનું હેમ હોય.
ઘાટ કડ્યા, આપણે બધા ઘાટ આયા. આ રમણભાઈ ને કરશનભાઈ ને પેથોભાઈ ભાઈ એવું નામ કેનું આવે? આપણે એક દી કહ્યું હતું, એ તો આ માવતર બધા ખાઈ ગયા પેડા ને લાડવા ને એમ કહ્યું, છઠ્ઠે દી નામ નાખ્યું રમણભાઈ, કરશનભાઈ, પેથોભાઈ, રામજીભાઈ. તેથી આપણને તો પૂછ્યું નહીં કે તને પસંદ કે નથી આવ્યું, ઠોકી બે હાર્યું. પાકું એટલું થઈ ગયું કે હું તો આ જ હું, હું તો આ જ હું. પણ એ ના સાંભળ્યું કે પહેલે દી આવ્યો તો તું કોણ હતો? જે પહેલા દી વાળો રહ્યો એ જાગી જા, પછી આ નામ રે હમણાં આપણને માથાકૂટ હાલે રે. ઇમામ સાહેબ હંસ તે મેલો ને એ આ નામને જગાડી નાખો. ઓલું નામ તો 52 અક્ષરના મયનું એ વાદ વિવાદનું નથી, વિચાર સાગરનું નથી. આ મહાસાગરમાં જઈ ડૂબકી દો તો અહીંયા આ મોતી મળે ને જે મોતી લે ગોતી એને પછી ઓલા વાંધા મટી જાય. સબ ઝઘડા સંસારના એ તો કે ઉપર છલા પાણીમાં ઠપડબડિયા કરવા ડૂબકી દેવી હોય તો કહ્યું ને કબીરે, ઓલા દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. તો કે આ દિલ દરિયાની ડૂબકી જઈ લાગે અને જઈ આ અંતરનો પ્રેમ જાગે, તઈ આ વાતની ત્યાંથી શરૂઆત થાય. એટલે મહાપુરુષે એ કહ્યું ગ્રંથ, આ વેદ એટલે આપણને ઈશ્વર તરફ લઈ જવાનો એક વિચારનું ગઠબંધન. જગતના પદાર્થો, એ પદાર્થોએ ઈશ્વર એનો પ્રણેતા હે. આ વાતનો બધો વેદ બતાવે એનું નામ વેદ. તો વેદ તો એમ વધે, એના પઠ્યાવાળા એમ કે શ્રુતિ સ્મૃતિ સાંખ દે. પણ આખરે ઈશ્વર તત્વ એ તો એવું છે કે ઘાટ ગળ્યા, કનક અને કુંડળ, હોનું અને કુંડળ. એ કુંડળોનું નામ તો પડ્યું, એને પાછું ઓગાળીને ઓલા લઠા ભેગું કરી મેલો તો શું કહેવાય કે હોનું. આકાર દીધો, નામ દીધો, આ ખોખું બન્યું, તે ખટપટ વધી. અમારું ને તમારું ને આ ને કાળું ને ધોળું ને લાંબુ ને ટૂંકું ને કીક પીંજણું આવ્યું, કીક વ્યાધિપાતમાં જીવ ગયો. પણ આખરે હવે એ થયું એટલે જીવ ભાવ, જીવ આ તો આત્મા. આપણે અહીંયા પરમદી ગબીને નિમાવા આવ્યા, આપણે બધાએ વધારવાના કર્યા, એને કાંઈ હમણાં એકે લઈ પાયમન થાય હું એ કહું, એકે વિષય બહિર્મુખ નથી બન્યો. એની માની એને પીડા નથી, એની માને એની પીડા એ, બાકી એની માની એને પીડા નથી. જેમ જેમ દિવસો જશે એમ ટકોરા મારીને એ જોતા અમારા હામું જોવે જોતા હોય તો ઓળખવા માંડી. આ ઉપાધિ આવી પહેલી અહીંયાથી આ ઓળખવા માંડી. એટલે આંખથી રૂપ માનસપટમાં ચિત્રણું નક્કી કર્યું. જે બ્રહ્માનંદ હતો એ છૂટવા માંડ્યો અને આ ક્ષણિક આનંદના પદાર્થમાં મન પોરવા માંડ્યું. એક એક વિષય વિકૃત થવા માંડ્યા. કેમ? માયા છે, માયામાં જેનું આવરણ અને પ્રકૃતિ પરમાત્માનું યોજના સંયોજન ને કર્મભૂમિમાં જીવાત્માને કર્મ ભોગવું હોય એનું આ ગઠબંધન, એનો એ ન્યાય. એ ન્યાય કરીને 2 મહિના 4 મહિના 6 મહિને આપણે આપણી રીતથી વિષયનો અથવારો કરીને બહિર્મુખ બન્યા. અને તઈ એમ કહીએ કે વિષય વિકાર મટાવો, પાપ હરો દેવા, પિયા વિશ્રતા ભક્તિ બઢાવો, સંત સંતન કી સેવા. ઓમ જય જગદીશ હે જગદીશ. આ જગતમાં જે કંઈ દેખાય ને બધો તું હો. આ દ્રષ્ટિ આવે, જગદીશ શબ્દનો અર્થ થાય કે આ જગતમાં જે કંઈ મારા ચર્મચક્ષુથી દેખાય રહ્યો એમાં જ્યાં દેખું ત્યાં તું કો તું. મહેતાએ ચોખટ કરી કે કીડીમાં નાનો થઈ બેઠો, હાથીમાં મોટો તું, માથે થઈને માવત બેઠો, હાકનો વાળો તું કો તું. કે તને ક્યાં ગોતું, કે તારા વનું કયું ચાલુ થયું. એટલે એને આ રચનાઓ કરતાં કહ્યું, વાત એ કરી આ જગતના વ્યવહાર માટે, આ સર્જન થયું કર્મભૂમિના કર્મ જીવાત્માને ભોગવવા માટે. પણ વાત એ વાતની આવી ગઈ, હકું ડકું થઈ ગયું. જે હતું નક્કી એમ સત્ય નક્કી ન થયું. પામી ગયા એ પામી ગયા, અદ્વૈતે ટીંગ ગયા. હજી આપણે મથે આપણે આવી ઓલા નોખું મંદિર કર્યું, કાં તો કે ઇમામ સાહેબવાળા અહીંયા. અરે વાત તો એ થઈને અટકી.
આ ગ્રંથમાં ગરબડ કરી, વાત ન કરી ખરી, કે વાત જે ખરી હતી ક્યાંક ન થઈ, સત્ય ક્યાંક ડટાઈ ગયું, સમજણમાં ના આવ્યું. જો મૂળ કલમ સમજણમાં આવી જાય, જો તત્વ ઓળખાઈ જાય તો માથાકૂટ રહેતી, પણ તત્વમાં ક્યાંક તાણ પડી જાય ને તો અહીંયા પકડમાં જીવાતમાં ગુંચાઈ જાય કે સમજણના કારણે. સત્ય ઓળખાઈ જાય, હાર્દ ઓળખાઈ જાય તો વાતમાં કંઈ માલ નથી. ભગવાન બધાને સદબુદ્ધિ દે એ આપણી પ્રાર્થના. એટલે વાત આવી કે ગ્રંથમાં ગરબડ કરી, વાત ન કરી ખરી, સત્ય સમજી કરીને જેને જે ગમે તેને તે પૂજે, પણ મન વાણી ને કર્મથી. મનથી શું થાય? વિચાર. વાણીથી શું થાય? કે વિચારો આપલે કરવાની ભૂમિકા વાણી. આ મન વાણી કર્મ. કર્મ શેના વડે બને? સાધનથી, શરીરથી. તો કર્મ કરવાની ભૂમિકા હું 3 દે. મનથી સંકલ્પ કરો, હલકું ભારી જીભથી બોલો, અને શરીરથી ઈથી આગળ વધે તો જેમ સેવા કરવી હોય સેવા કરે, ને બખ ભરવી હોય તો બખ ભરે. એ બધું થાય શરીરથી. એટલે મન વાણી ને શરીર 3થી ચોથા કોઈથી કર્મ બનતું. આ કર્મ બનાવવાની ભૂમિકામાં આ દેહ દેવાલયમાં 3 છે. એટલે આ મહાપુરુષને કહેવું પડે, મન વાણી કર્મથી સત્યને માની લે. સત્ય છે એ જ મન, આત્મા. આત્મા સત્ય. આત્માને જાણવો કેમ? આ જે કંઈ જૂઠું, આ બગદાઈ, ચોરી, ઠગાઈ, એ તો આ માય બેઠેલા તત્વનો પાવર મળ્યો. શક્તિરૂપી જપાયો જાપ. આમાં શક્તિરૂપી પેલો સોમ કરતી શક્તિ આવી, એ પાછી ઉલટથી પાછી આવી. આ કયો તો કે આત્મશક્તિ. આ શક્તિરૂપી જપાયો જાપ. અને આ 84 લાખ યોનિના ખોખામાં એક જ શક્તિ હાલી રહી છે. એટલે આ શક્તિરૂપી રચ્યો સંસાર. આ સંસાર આખામાં એક જ શક્તિ હાલી રહી છે. શક્તિ નોખી, શક્તિરૂપી રચ્યો સંસાર. પણ એ શક્તિ વેદ આચાર, ઉત્તમ આચાર. બંધારણ કેનું હોય કે આપણે ભગવાને મૂક્યા તે પ્રકૃતિનું છેદન કરવું, પ્રકૃતિમાં નિયમનું વિરુદ્ધન કરીને એવા જાહેર કર્મ કરવા. તો એ વેદની આચાર સંહિતા. ભારત વર્ષને જેમ આઝાદી મળી અને ડૉક્ટર આંબેડકરે બંધારણ તૈયાર કર્યું, એમ ભગવાને જદી આ સૃષ્ટિનું નિર્માણ કર્યું. બંધારણ વગર કોઈ કાર્ય હાલે નહીં. તો આ બંધારણ હારું કરીને વેદની રચના કરી. ઋષિઓ 4 ઋષિઓ એના હૃદય કમળમાંથી વિચાર ઉઠ્યા કે આ પ્રકૃતિનું જતન કરવું હોય, દરેક આત્માને ન્યાય આપવો હોય તો આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ. 4 વેદની રચના થઈ. એના હૃદયમાંથી વેદ. વેદ એટલે દુઃખ, વેદના. આ વેદના હતી વ્યક્ત કરી એટલે એના વેદ બન્યા. ને આવી જઈ રચનાના બંધારણનું ઉલ્લંઘન કરીને કર્મના બંધનમાં ન જવા માટે આ વેદ. તો કે આ શક્તિ, હે આત્મશક્તિ, વેદ તે ઉત્તમ આચાર. આચાર સંહિતાનું આપણું જીવન તો કે વેદ આધારિત હોવું જોઈએ. કારણ કે કેને આપણે ભોગીએ નહીં, નડીએ નહીં, પ્રકૃતિનું છેદન કરીએ નહીં. એટલે આપણા સદગુરુ મહારાજે કહ્યું હોય કે લીલું ઝાડ ન કાપવું જાણે, પાડોશી દુભવીને દુઃખી ન કરો. કેટલીક પાબંદીનું આપણે આ ચિંતન કરાયું, આવું સિંચન કરાયું સુવિચારનું, જેથી કરીને મારા ને તમારામાં કાયમ માટે વેર ભાવ ઈર્ષા ક્યાંય આવે નહીં. અને જો એ આવે નહીં તો પછી આનંદ તો ઈશ્વર ક્યાં છેતો હોય તમારા મારા બેના વચ્ચે. આવરણ જો લ્યા પાવક ઢાંક્યો ધૂમ છે, જેમ વાદળે ઢાંક્યો સૂર, એમ માયાએ ઢાંક્યો આત્મા, વસ્તુ રહી ગઈ. આ ઢંકાણું અવગુણમાં. હવે અવગુણને ઓળખી કરી ને આત્મા તો સત્ય. ગમે તે કર્મ કરવા જાઓ તો આત્મા કેરી તોડવા જાઓ બીજાના બગીચામાં, તો આત્માથી ટકોરો દે રહ્યો. ભલા કોઈ જોતું તો નથી ને અડકે પડકે, એ તો જગાડે રહ્યો. પણ આ મલિનતા મને બુદ્ધિ ચિત્તે એટલી પકડ કરીએ અને સમજણ ઘટી પડીએ એટલે ઓલામાં ઈચ્છા થઈ જાય રહી, જાહેર કર્મ બને રહ્યું અને વેદનું ઉલ્લંઘન થાય રહ્યું. એટલે આવા ને આવા કર્મ જન્મના બંધાય રહ્યા. એ જન્મ બધા ચિત્તમાં પડ્યા. જન્મો જન્મના ચિત્તમાં રહેલા કર્મ એ આ પુનરોપી જન્મ, પુનરોપી મરણના ગરતામાં આગળ ને આગળ લેતા જાય રહ્યા. તો કે આવો સત્સંગરૂપી રસમાં જો જ્ઞાન રસ પેદા થાય તો જેમ
ડુંગરાની ટોચી વાંસ ગહાય, ઝાડ ઘસાય ને અગ્નિ જાગી જાય, અને અગ્નિ જાગી જાય તો એવી યુગ એવી શક્તિ સર્જે એમાં લીલું એ બળી જાય ને હુકુમ એ બળી જાય. એવો તારા હૃદયમાં આ ગુરુ ગમનો જો જ્ઞાનાગ્નિ જાગી જાય તો ભૂતકાળ ને ભવિષ્યકાળની ચિંતા છોડી અને વર્તમાનને જાગી જા તો તારા એ જ્ઞાના અગ્નિમાં બધું કચરું બળી જશે. ફેરી જન્મમાં કોઈ મરવાનો ઉપકાર રહેશે. અહીંયા સુધી પહોંચવા માટે મહાપુરુષો આ ટકોરા મારે રહ્યા કે ગ્રંથમાં ગરબડ કરી, વાત ન કરી ખરી. જેને જે ગમે તે પૂજે, પણ મન વાણી કર્મથી આપને માની લે. સત્ય છે એ એમ મનથી સૂજે. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં, પણ મનને ખોરાક અન્નને, તનને ખોરાક અન્નનો અને મનને ખોરાક જો જ્ઞાનનો દેવાય તો જ આ પટોઈ પકડી શકાય. મેં ને તો એ બહુ કઠણ, એને કઠણ આમ તો નથી, પણ દરેક પુરુષાર્થ કરવો પડે. આપણે કોઈ પણ સંસારનો પદાર્થ પામવો હોય તો રાતથી કેટલો સમય એમાં દઈ રહ્યા અને કેટલો પુરુષાર્થ કરી રહ્યા. આપણે 1.5 કલાક બેહારે એ કોકને મજા આવતી હશે ને કોકને મુજારોય થતો હશે, પણ હવે આ સંકુલની માય આવી ગયા, હમણાં તો વળાય નહીં ને આવતી સાલ કરશું પરિણામ. આવતી સાલી નિર્ણય લેશું જવું કે ન જવું એમ. હમણાં તો હવે આવી ભરણ આવી એટલે હવે એકવાર ઉકરે છૂટકો થાય. એટલે મન નક્કી કરી લે તો જ એ ઉત્તમતા તરફ પ્રયાણ કરી શકાય. પછી રૂપાંતર બતાવ્યું કે બીજમાં વૃક્ષ તું ને વૃક્ષમાં બીજ તું. ભલા આમ વિચાર કરીએ તો જેનો છેડો ના આવે તો કે ભલા ઝાડ પહેલું કે બીજ પહેલું, ક્યાંય જવાબ જેનો જડશે નહીં. પણ જવાબ ન જડે અને જેનો અંત આપવું ને ન જડે એ જ અનંત. એ તો વિશ્વાસ સિવાય કાંઈ પામી શકાય. એ પામવો હોય તો શરણાર્થ. હે અર્જુન, તું મારી શરણે આવી જા. મારે તારા ગજથી મારી માયાને માપી તો તારો ગજ પૂરો નહીં થાય. તું મારી શરણે આવી જા તો બધું જ કુશળ છે એમ તારું કે એમાં સમાયેલું. આવું જઈ મન મરે, આવું જઈ મન સમર્પિત થઈ જાય. આના છેડાને લેવાને બદલે આપણું ક્યાં અટક્યું એ વાત છોડવાની જિજ્ઞાસા આવી જાય તો ક્યાંય વાત છેતી તો કે એ ભેગું કરવા શું કરવું પડે. કયું પરિબળા દેવાલયમાં એવું છે કે એમાં ઈ છાપવામાં આવે તો બીજો ડખો નીકળી જાય. તો મહાપુરુષોએ શું કહ્યું કે સુરતા શબ્દ મારે સાંધો મારા સંતો, રણકારે ઢોરડ લાગી રે આવી. સુરતા શબ્દ મારે સાંધો મારા સંતો, રણકારે ઢોરડ લાગી. હે નાંબિક મગટ આવે ને જાવે, જળહળ જો તું પ્રકાશી રે. નાંબિક મગટ આવે ને જાવે, જળહળ જો તું પ્રકાશી રે. હે ચંદ્ર ભાણ જો તો ચિત્તા ઠેરાવે, ચંદ્ર ભાણ જો તો ચિત્તા ઠેરાવે. આમાં વસ્તુ મળે રે વણ માગી રે આવી. સુરતા શબ્દ મારે સાંધો મારા સંતો, રણકારે જો રડ લાગી રે આવી. સુરતા શબ્દ ઉલટા પવન જસ જો જન ગાવે, ઉલટા પવન જસ જો હરે એના જન્મ મરણ ભય ભાંગે રે આવા. ઉલટા પવન જસ જો જન ગાવે, એના જન્મ મરણ ભય ભાંગે રે. અગ્ર ભૂમિ પર આસન રાખે, અગ્ર ભૂમિ પર આસન રાખે. અલખ લેને આરાધી રે આવી. સુરતા શબ્દ મારે સાંધો મારા સંતો, રણકારે ઢોરડ લાગી રે. નાભી કમળ ગટ આવે ને જાવે, જળહળ જો તું પ્રકાશી રે. હે
હે આઠે રે પોર જાય અમૃત વરસે, આઠે રે પોર જાય અમૃત વરસે, હે સૂક્ષ્મણાલ્યો ને ત્યાં સાધી રે, આઠે રે પોર જાય અમૃત વરસે, સૂક્ષ્મણાલ્યો ને ત્યાં સાધી રે, નિજ સ્વરૂપને સ્નેહ નિહાળો, નિજ સ્વરૂપને સ્નેહ નિહાળો, જહળ જ્યોતિ પ્રકાશી રે, સુરતા શબ્દ મારે સાધો મારા સંતો, રણકારી જો રડ લાગી રે, એ દાસ સવાને ગુરુ પુલગર મળિયા, દાસ સવાને ગુરુકુળ ગત મળિયા, એ મારી સર્વતે બ્રહ્મણા રે ભાંગી રે, દાસ સવાને ગુરુ પુલગર મળિયા, ઓ મારી સર્વતે બ્રહ્મણા રે ભાંગી રે, અણગણ દેવ મને ગટમાં બતાવ્યો, અણગણ દેવ મને ગટમાં બતાવ્યો, હજી મારા જાપ અજંપા ગયા જાગી રે, આવી સુરતા શબ્દ મારે સાંધો મારા સંતો, રણકારે જો રડ લાગી રે, નાભી કમલ ગટ આવે ને જાવે, જળહળ જો તો પ્રકાશ રે. આવા મહાપુરુષોનું અનુભવ જ્ઞાન જે જાગેલો જગાડી શકે, જેને જે પથ દીઠો હોય એ પથનું વર્ણન એ કરી શકે, ને એ પથને પામવા માટે શું શું આપણે ગ્રહવાનું હોય ને શું શું આપણે છોડવાનું હોય, એ જો પ્રેમની જ્વાળા જાગે, શબ્દની ઓળખ પરખ થાય, ક્રિયામાં ક્યાંક પ્રેમ જાગે, આ બધા વાનાના હથિયાર એ યુદ્ધ કરવું હોય તો એ કે બધે સુરાનું કામ હે, ભક્તિમાં સુરાનું કામ હે, સુરા વગર કાંઈ જનની જણ તો તું ત્રણ જણ, કાં ભક્ત કાં દાતાર અને કાં સૂર, કે તું નહીં તો રેજે વાંધણી તો મત ગુમાવીશ તારા નૂર, કે તો ભક્તિ કરવી એ સુરવીરપણાનું કામ છે. ને એટલે આપણા સદગુરુ મહારાજે કહ્યું હે કે ભાઈ ગપલત તકી રે દિલને વારીએ, એ તો રહીએ રે સાહે બની રે હજુરા, એ પામવું હોય તો ગફલતને ઓળખવી પડે કે આ ધોળે દી ક્યાં જો લૂંટેરા, અંધારામાં તો લૂંટી જાય, પણ આ ધોળે દી કેવું અંધારું ભોગે રહ્યું કે જાગતે જાગતે લૂંટાઈ ગયા. તો આ મહાપુરુષે કહ્યું કે સુરદા શબ્દમાં સાધો મારા સંતો. હવે સુરતા કેને કહેવી? આપણે પરમદી વાત કરી, કાલ કે પરમદી ત્રિવેણીનો ઘાટ. હવે ત્રિવેણી ગોતવામાં અલ્હાબાદનું ઉમતજી આવ્યા, નાઈએ ઘણા આવ્યા, પણ હવે ગોણ કેટલો થયો નાઈ આવ્યા એને પૂછીએ તો ખબર પડે, બાકી હવે આપણે પહોંચ્યા નથી એટલે પરિયાણની વાત હું કેવી જે પહોંચ્યા હોય ને કંઈ કે એમાં કાંઈ મજા આવી પણ કાંઈ ફેર પડ્યો, જો ફેર ન પડ્યો તો હજી કાંઈક અધૂરું હોય, એ તો નક્કી કરવું રહ્યું ને. તો આ મહાપુરુષો એમ કહી રહ્યા કે તારી સુરતા, સૂર્ય ઉગે, સૂર્ય પછી અહીંયા નથી આવતો, અહીંયા શું આવે રહ્યું? એના કિરણ આવે રહ્યા, અજવાળું આવે રહ્યું, એમ મન રહ્યું એની એક સુરતા. આ સુરતા મનનો એક ભાગ, મનની સુરતા. પછી શબ્દ એનું આપણે કહ્યું કે આ 84 લાખની સિસ્ટિમાં જે પહેલો જ દાખલ થયો અને જે અવાજ આવ્યો હોય, જ્યાં અક્ષર નથી, જેનો રણકાર સો કરતો ગયો અને વળતો હમ કરતો બારે આવ્યો કે તું સો, તું જે છો તે હું પણ ઈનો ઈ જ હું પાછો. કારણ કે શ્વાસ વળતો ગયો એ ઉશ્વાસ કયો બારે હતો એ કે બીજો નહીં, શ્વાસ અને ઉશ્વાસ શબ્દની મારામારીએ, શ્વાસ અને ઉશ્વાસ કયો આ બારે વાળો એ જ માય ગયો હતો, એ જ પાછો એમાંથી લવણો, એ જ પાછો માય આવ્યો. આ રમૈયો ચાલુ હોય 21,600 વખત.
કેવી મહેરબાની, કેવો એનો ઘડનારો, કેટલું એનું રૂપ, કેટલો એનો ઘાટ, આજ દી સુધી જવાબ ન જડ્યો. અને હજી મજા ના આવી, હજી મજા ના આવી ને ઘરે જઈને કહેશે કાં તો કે આજ કે છૂટી ખીચડી બનાવજો, કાં તો કે મજા નથી આવી. પણ એમાં એ જડે મેં નથી. પછી આ મજા ગોતવી છે તો કે આ મજા ગોતવા માટે ને આ મજા આવી જાય પછી ઓલી મજા હું બધી નિરસ બની જાય. પછી એ મજા હું વાંધો ન રહે. પછી આ કંઈક આવા લુગડા પહેરીએ ને એટલે આ તો બધા જગ જાહેરમાં કહેવાય નહીં, ઘરની વાત હે, કાનમાં કહેવાય એવી હે. આ પહેરી લઈ તકડે કે આ લુગડા તમને અખર નહીં લાગે, આ ઉતારો. આ તો સાચીએ, પણ હવે માથલીમાં એ અખર કેટલા દી લગાડશો ને માયલું કેદી જાગે, એનું શું થાય? આ બહિર્મુખતા પદાર્થમાં ઠીક હે. સદગુરુ મહારાજે આપણને કહ્યું હે ચોખ્ખાઈ ચતુરાઈમાં રહેવું ભાઈ, ધર્મનું ઉલ્લંઘન ન કરાય. અને બહુ હખરે બધા એટલે આપણી ચમત રાખે ને કો આપું ને તમે બધા શું કહેશો? આ ખોખું તો હાબે લગરું હોય તો નાતે નથી ને આવડતું કે શું વાતે, એટલે ખપે બધું. એ ચમતવાળા માણ ખપે. એટલે આ વાત સુરતા શબ્દ એટલે તારો સોહમ. પછી શું રહ્યો? આવતો ને જતો શ્વાસ. આ ત્રણનું મેળવણ કરી લે, એક દોરામાં પારા પોરવી લે અને આ પુરવાઈ જાય ને પછી કે કાંઈ ગોતવાનું જરૂર નથી. આ ત્રિવેણીની ઘાટે રે કે સુરતા તો લહેરું લે છે, સામળિયાની સાથે રે સુરતા લહેરું લે છે. આ લહેર લેવા માટે બારે કાંઈ ગોતવાનું નથી, ખર્ચોય નથી ને ખોટીપોય નથી. પણ બહારલી જે આપણી ટેવ પડી ગઈ નનકડે છે, આ ખપે ને તે ખપે, મનની મોટી તૈયારી, મમતા મોટી અને જિંદગી છોટી, એમાં હરીની ગયો સારી. આમાંથી બચવા હારુંની આ મનની સુરતાને એટલા સારું 4 સંધ્યાઓ કહ્યું. અને ઘણાએ પારંગત પાર ઉતર્યા, એ તો આ પ્રસાદ મૂકતા ગયા, જે પામી ગયા એ જ આ લખતા ગયા. જેને લખ્યું એને જાણ્યું અને માણ્યું ને માણ્યા પછી આપું સારું મોકલ્યું. કારણ કે સંતનું હૃદય છે ને, સંત બડે પરમારથી શીતળ વાંકે અંગ, એ તો તૃપ્ત બજાવે ઓર કી દે દે અપના રંગ. આવો રંગ એ તો જીના કને ખજાનો ખૂટે નહીં એવો હોય ને, એ અખૂટવાળો જ આ વેપાર કરી શકે. આપણો બધો માલ જ એવો હોય. આ દેશનું તો નાના ખૂટી પડશે હમણાં, જેને તેને ન દેવા. આપણું એ તો એ માલ ખૂટવાવાળો જ. એ સંતો દે રહ્યા એને અખૂટ ખજાનો હાથમાં આવી ગયો. એ કહે રહ્યા કે આમાં મારું કાંઈ નથી. કાલ બાપો કહેતા હતા એમ, આ બધું અમારે એક ઘર છોડ્યું, બધા ઘર અમારા થઈ ગયા. ક્યાંય મારાપણાનું બીજ જ નથી. એટલે મારાપણાનું બીજ મળી જાય ત્યાંથી તો શરૂઆત થાય. એટલે આ મહાપુરુષ કહેરહ્યા કે સુરતા શબ્દમાં સાધો મારા સંતો કે રણકારમાં રઢ લાગે, નાભી કમળ ઘટ કોઈ આવે ને જાવે, તો એ જળહળતા જે આવે જો તું જાગીને જો. આ જ્ઞાનમાં તું પ્રવર્ત, એમાં પ્રેમ જગાવ અને તારા ઘટમાં તું ગોવિંદને ગોત એવી જિજ્ઞાસા તને જાગે. જો તું આ વાતને જાગી, આવું જો જાગવાપણું આવી જાય તો આ ધર્મના પહેલા ચરણથી આત્મા, હે અર્જુન તું તને ઓળખ. અર્જુન તારો ધર્મ સંભાળ. જે સલજાઈ ફસણો નાવડીમાં તઈ વાત એ જ આવી કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળતા. એમ નહોતું કહ્યું કે સ્વામિનારાયણ સંભાળજે ને સત્પંથ સંભાળજે ને બોલ્યો સંભાળજે, નહોતું કહ્યું. તારો ધર્મ સંભાળ. તું કોણ હો, શું તે કર્મ કર્યા હે અને તારાવાનું ઠાલું ઠામ ક્યાંય નથી, તો તું કોણ હો એને ગોતવા મન નકો. આ દુઃખમાં તો છૂટાશે. અને તોરલે કરી નાખ્યું. ખબર હતી એને, જીવ પરિપક્વ હતા, ઋણી હતા, ઋષિનો શ્રાપ હતો. અને ગાળતા તોડી ત્યાં સુધી એને પહોંચાડ્યો. એ જઈ એક તારો જલાવી દીધો, તલવાર મુકાવી દીધી. અને એ જાડેજાના અંતરમાં જઈ વ્યાધિપાત ઉપડ્યો ને ભગનીનો, તઈ ઘેર્યો. રોઈ રોઈ કોને સંભળાવું જાડેજા, આવા દુઃખ કેની આગળ ગાવું. એમ જાડેજો કે છે એ મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે, માયલો ભીતર. શું કર્યું? રોઈ રોઈ કે
સાંભળાવું બાવા આવા દખ કોની આગળ ગાવું એ મજારે જો કે છે એ ઓરુદિયો ઓરુએને માયલ્યો ભીતર જલે એ માયલ્યો ભીતર જલે તોરી ગુરુ બન્યા ગુરુનો જે વચન મળ્યું અને મેં જે કંઈ કચરું હતું એ જ્ઞાના અગ્નિ જાગ્યો તઈ એને શું કહ્યું માયલો ભીતર જલે બારે ત્યાં જે હતું ભીતર જલે આપણા સદગુરુ મહારાજે શું કહ્યું ભીતરે બહાર વર્ત્યો તે ભીતરે સર્જ્યો સંસાર ને બહાર વર્ત્યો તે ધંધુકાર ભીતરે સર્જ્યો સંસાર આ બધી રમત મનની આ ચિત્રમાં જુગો જુગનું ચિત્ત એ માય બગડ્યું આ સંસાર બધો આપણા માય હે આપણે ઊભો કરેલો સંસાર હે જન્મો જન્મના ચિત્તનો માય પડ્યો હે આ મન ચોખ્ખું નહીં થાય ત્યાં સુધી સંસાર મટનારો એટલે સદગુરુ મહારાજ કહે રહ્યા કે ભીતરે સર્જ્યો સંસાર ને બહાર વર્ત્યો તે ધંધુકાર બારે તો અણુ અણુમાં નારાયણ એને પામવાનો તો પુરુષાર્થ કરીને માયેલું કચરું બાળી નાખે લોકો સંસાર તને જીવવા નહીં દે ને બહાર નીકળવા નહીં દે એટલે એ શબ્દ આપણા વેદમાં આવેલો કે ભીતરે સર્જ્યો સંસાર બહાર વર્ત્યો તે ધંધુકાર એક એક વાર્યજ્ઞના મંત્રનો નિચોડ કરો તો એમાં જવાબ પડ્યા છે પણ આપણે થોડુંક મનોમથન કરીએ થોડોક પ્રેમ જગાડીએ થોડોક શબ્દનો સમન્વય કરીએ તો જવાબ એમાંથી જરૂર નીકળે એમ એટલે જે અહીંયા આવું ભક્ત હૃદય ઘડે આવું ચિંતન ચિંતા થાય અને તઈ ભક્તિના યોગની ત્યાંથી શરૂઆત થાય આગળના ચરણમાં કહ્યું કે ઉલટા પવન જસ જો જન ગાવે જન્મ મરણતા મરે પણ આધા વિધા મોરથી મરણા પહેલું મરવું પડે ઉલટા પવન ગાયા મીરાબાઈ ઉલટા પવન ગાયા જગત કરતે સંસાર કરે તે ન કરવું આપણા સદગુરુ મહારાજે કહ્યું સંસાર કરે તે ન કરવું તો નરસિંહ મહેતાએ સંસાર કરે એ ન કર્યું પણ આ સંસારેની દશા શું કરી મીરાએ ન કર્યું રાણાનું કહ્યું સંસારેની દશા શું કરી આ ઉલટા પવન પણ કે ઉલટામાં જેને આનંદ આવી ગયો એ પછી જગતની ક્યાંય પરવા કરતા ઇતિહાસના પાના નોંધ કરે ને કે જેને ઉલટામાં આનંદ આવી ગયો જગત છે ને એ જગતેશ્વરને પામવો તો જગતની પરવા ન કરે એનું જ કલ્યાણ થયું અને એવું જઈ નરસિંહ મહેતા આપણા જેવા સંસારી હતા એમના ઈયાળીવાળી હતા ઘરના દેવલોક પામ્યા આ તો હવે આપણે ગોળી તો હતું નહીં કે બેંકમાં જમા પડ્યા આવેલું હોય ભગવાનના ભરવું હતું કાંઈ હતું નહીં કાલનો હોય એ ન કરતા ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ કે આજના ખાણા આજ આપે ને કાલની વાતું કાલ કે આવા પકડ ગીરધારી મહાપુરુષો ભારત વર્ષના ઈમાના નરસિંહ મહેતા હવે અકસ્માતને ઘરના માતાજી માણેકબા જાય હવે એ તો તારીખ નક્કી કેની ન હોય લગ્નની નક્કી હોય હું નક્કી હોય પણ આ ટેમ કેદી આવશે એ તો કેદે ખબર ન હોય ઘરે કોઈ વ્યવસ્થા નહીં કુદરતી પણ હરી કરે ખરી આવા ભાવથી સમય જાય રહ્યો પણ જે કીનો કોઈ ન હોય એનો પરમાત્મા હોય આ મહેતાજીને વિશ્વાસ એટલો અને હવ હારાવાના કરશે આ બારસ વિધિનો આગલા દિનનું ટાણું આવી ગયું કરવું શું તો પ્રભાતના પહોરમાં 4 તીર્થવાસી નીકળ્યા હે દ્વારકા જવા જુનાગઢ મોજાર આવી નરસિંહ મહેતાના દ્વારે આવીને વાતની વિચમણા એ ઠલવી કે દ્વારકાની વાટમાં કેટલાક લૂંટારા લૂંટી જાય ને આ તે જો ભક્ત બધાના હૃદયમાં ભગવાન બેઠો હોય શું વિચાર દે રહ્યા 4 તીર્થવાસીને ભગવાન નરસિંહ મહેતાના દ્વારે આવે અને કે બાપજી કે ગામમાં કોઈ એવો સાહુકાર શેઠ ખરો કે હુંડી લખી દે પૈસા અમે અહીંયા દઈ દઈએ અને અમને એમાં દ્વારકા મળી જાય કે આવો શેઠ હોય તો મેં તો દીકર કહેતા હતા કે જોઈતું તું ને વૈદ્ય બતાવ્યું આજ આ 12મું કરવું અને આ ભગવાન સિવાય આને કોઈ મૂકે લખો હુંડી કે લખી નાખો હવે હું કાંઈ દ્વારકામાં ઠેકાણું ના પડે એક જો આત્મવિશ્વાસ ભક્તનો આ હુંડી લખાઈ ગઈ કાગળીઓ દઈ દીધો રૂપિયા 400 ટન કરતાં ચાંદીના ઓને ઠલવી દીધા અને ઓલ્યાએ બધાને હોંપી દીધું કામ કે મંડો હેરવા કે ભગવાને દઈ દીધું મને હવે આ રહ્યા દઈ કરી પછી અમે
તમે કે રોકાઈ જાઓ ને જમ્યા ના જજો માં તો ભક્તનું હૃદય ને. એટલે આ બધા વાના બાના થયા અને આ પછી હાલતા હાલતા થયા જઈને રોકાણા હઈ તો નવી ભૂમિમાં આપણે અહીંયા આવ્યા હઈ ને ન જોયું તો એમ થાય ને કે આવું તળાવોથી જોઈ આવી કાધ્યા કેવું હોય એમ આય રહ્યા ડળતી હાજે જુનાગઢની બજારમાં ગયા અને બજારમાં ગયા તે વળી વાતમાંથી વાત આવી કે આવું હે ને ભક્ત નરસિંહ અને અમારી હુંડી લખી આ વાત નીકળી જાત્રાળું હોય તમે કોણો કપવાથી એટલે જે એનો મામો એક સારંગર હતો એ જ મહેતાનો વિરોધી હતો ને આવા ચોરાવાળાએ બધું કે છગડા તમારું બધું કે શેની પેઢીઓને શેની મૂલ્યોને શેના રૂપિયા કે આ ચિત્રણ આવે તમારું કાંઈ થાય નહીં. ગામનો વાવડ જડ્યો ઉજા પેઠા પરું પણ હવે થાય શું દેવાઈ ગયા ઓલા સીધું એ લઈ આવ્યા હવે પાંચરું કરવું કેમ થનારું તું થઈ ગયું સમય કામ સમય કરી આ ભરોસે ભગવાનને બીજા દી અમારા મહેતાજી હાથ જોડીને જમાડી કરીને રજા દીધી. મનમાં સંશય હાલ્યા જાય 2-4 દી દ્વારકા પહોંચ્યા અને દ્વારકા જઈ કરીને જોવે ભગવાનને પગે લાગ્યા અને બધી બજારો દ્વારકાની ફરે કે આ ભલા સામળસા શેઠના નામની પેઢી ક્યાં હે. સામળસાની પેઢી જડે તો કે હું આ ભૂંડી દઈએ ને આપણા પૈસા વટાવી લઈ. એક દી ફર્યા, બીજે દી ફર્યા, ત્રીજે દી ફર્યા. હવે હરોર્યા કે આખું ગામ કહેતું હતું કે ઠગારે કરી ઠેકડી આ બધા વાના એ હાથ્યા પડ્યા કે જરૂર કે આપણે હવે ક્ષેત્રના આમાં કોઈ બે મત ગામવાળા 100% હાથા હે. અને હવે આ અહીંયા પરિણામ પૂરું આવી ગયું હોય આપણી જાત્રા બીજું ત્રીજું બધું રોલ્યું હોય અને જ્યાં 1, 2 ને 3 દી થાય અને ચોથા દિવસે આ માયને આપસમાં વિચાર કરતા જાય અને નરસિંહ મહેતાની નિંદાને ખોદણી કરતા કરતા દ્વારકાની બહારે નીકળવા આવે અને ત્યાં કાને કુંડળ જળ હરે સામળસા શેઠ નામનું સ્વરૂપ તેજસ્વી ધરી કરીને ભગવાન આવીને ઉભા રહ્યા. કેની વાત કરો રહ્યા કે અમે જૂનાગઢમાં છેતરણા આ નરસિંહ મહેતો આવો ખોટલ નીકળ્યો ને આ તે ને આ તે. અરે આ પેઢી કે અમારી છે કે અમે 3 દી થયા ફરી રહ્યા ક્યાંય ન જડી તે તો કે 3 બજારોમાં અમારી પેઢી નથી, 5 બજારોમાં નથી, 9 બજારોમાં નથી, અમારી પેઢી તો 10મી બજારમાં છે. કે એ પેઢી તમને જેમ તેમ જડે એવી 5 તત્વમાં નારાયણ નથી, 3 ગુણમાં નથી ને 9 દરવાજામાં નથી. એના આવતા 10મો દ્વાર ખોલવો પડે એ સિવાય પ્રાપ્ત થાય. અને એ અરસામાં જે વાત આવી અને ત્યાં પ્રભાતના પહોરમાં સૂર્યના ઉદય ભેગા 400 રૂપિયાની ઠણણ કરતા ચાંદીના નીચે નાખ્યા કે હું સામળસા શેઠની પેઢી વાળો. આપણા જેવા લોભીને લાલચુ હતા ને એ પૈસા વીણવા રહ્યા ત્યાં સુધી આ સામળસા શેઠ ભાગી ગયા. ભાગેમાં હોય તો ભોગવાય એમને એમ કાંઈ થતું. આ તો સુરતા અને શબ્દની જેની સાધના થઈ હોય જેના પૂર્વના યોગ હોય એને આ વાતની પ્રતીતિ પ્રાપ્તિ થાય. આના મેળવવા માટે કંઈક જતું કરવું પડે. પેલો તો હું જ પૂર્ણ હું, મને આ ન જડ્યું, મને ઊંચો ન બેહાર્યો, મારું મન ગવાઈ ગયું, મને પૂછ્યું નહીં. અરે ન પૂછ્યું તો તારા ખોખમાં શું ખોટ વહી ગઈ? ન પૂછવાનું તે તું છો ત્યાં શું ખોટો ક્યાંક તો થોડું લાગ્યું છે તો ન પૂછ્યું એમાં ફીટી શું ગયું? મને મારો તો મમતા મુઈ ધર્મશાળામાં રહેતો. આ વાતમાં જગત ક્ષેત્ર જે કરવું હોય ન થયું ને ન કરવાની વિટમણામાંથી મને બહારે ન નીકળી હતું. એટલે આ મહાપુરુષે કહ્યું કે ઉલટા પવન જસ જે જન ગાવે એના તો જન્મ મરણના ભેદ ચડા જાય. એને એ મરી ગયા એને ફેરી મરવું ન પડે. તો અગ્રભૂમિ પર આસન રાખે અલખને લે આરાધી. અગ્રભૂમિ આપણા માનસપટની ભીતરે સર્જો સંસાર. તો મનની અગ્રભૂમિ કઈ? સ્વામીજી પહેલાં રૂપિયા સપ્તને દત્ત સપ્ત ઉપર દત્ત ને દત્ત ઉપર ક્ષમા અને ક્ષમા ઉપર ગજા. આ દતેડીના ગુણ જેના માનસપટમાં આવી જાય તો દુર્ગુણનો લય થઈ જાય અને સદગુણનું પ્રાગટ્ય થઈ જાય. આ ગતિ જો પ્રગટ થઈ જાય તો ત્યાં ઘટના એ આવે કે અગ્રભૂમિ પર આસન રાખે. જેનું મન સત બની જાય, તન મન ધન એ સતને વળી જાય. ને તહીં આપણને સદગુરુ મહારાજ કહ્યું હોય કે સત પંથ ભોરી ભોરી
હળગાના રહીએ હરે અમૃત પીએ તો મુખે જૂઠડા કેવી ફરજ બતાવી. આ રોગ જો કાઢવો હોય તો ડાક્ટર એમ કે ડાયાબિટીસ મટાડવો તો ગોળ ને ખાંડ ખાજો માં. આ પુણે સદગુરુ મહારાજે ઔષધિ પરેજ દીધી. સતપંથને તમે ઓરીને જો રહેતા હો તો નૂર પી નીમ લઈએ. આ તમારા ચરણામૃતમાં અમે જઈ આવીએ તો કે નૂર પીને મુખે જૂઠ ન કહી. આ પરેજ આવી. રોગ કાઢવો છે નો કે જન્મો જન્મનો વળગાડ થયો હોય. ફેરી આવવું પડે રહ્યું અને આ ભૂત ન ખપે ત્યાં ધૂણે રહ્યું. આ ભૂતને કાઢવા સારું કરીને નૂર પીએ તો મુખે જૂઠ ન કહી. હવે એ પરેજ તક નીકળીએ આમ નનકડી લાગે. આવા એક ભાઈએ વિચાર કર્યો. વાતની વાત આવી અને કે વિચાર કર્યો કે બસ કાલે આપણે સવારથી નક્કી કરવું કે જૂઠું બોલવું નથી. જૂઠું બોલવું નથી એવો નિયમ લીધો. આગલે દી બેમાનની વાત થઈ હતી કે હવે મારી સાડી અઠવાડિયેથી વાત થઈ તો મારી સાડી લેવી છે ને કાલ આપણે લેવા હાલશું. આવી વાત આગલે દી હાજે નક્કી થઈ હતી ને સવારમાં બોલ્યા રાતનું નિયમ લીધું કે આપણે જૂઠું ન બોલવું. એટલે સવારના ઘરવાળાએ પહેલું કે સાંભળો રહ્યા તો કે હા આપણી કાલ વાત થઈ હતી ને કે આપણે સાડી લેવા જવીએ એ કાલથી હતી ને તો કે હા તો નહીં જવાય હમણાં. આને જ્યાં હાથું બોલવાની વાત આવી ત્યાં ઘરે ધડાપીટ પહેલી થઈ કે તારું આ હાથું બોલ્યા ને કે હમણાં નહીં થાય. મનમાં હતું કાલ વાત થઈ હતી ને કાલથી હતી આજ તનથી ને કે આજ મારું આ નિયમ છે કે આજ આ પ્રમાણે. ત્યાં કડાકૂટથી સીધા ગયા. હવે આ ઘરમાં ડખો નહીં પોહાય. વિચાર હાલે વેપારી કરી ગયા. વેપારીને કહ્યું ભાઈ કે સાડી દે તો કે પૈસા કંઈ દેશો તો કે 3 મહિને. તમે કાલ તો કહેતા હતા ને 3 દી મેં દઈશું આજ તમે કાલ કહેતો હતો ને આજ કહું રહ્યો હાથું કહેવાય. હું ધડાપીઠ થઈ પણ ક્યાંય શું. ત્યાંથી હરોરીને પાછા આવ્યા. પાછા આવી કરીને ઘરે ગામને જ્યાં ભાગોળે આવ્યા. ગામની ભાગોળે હગ પણ કરવા આવ્યા હતા. એને પૂછ્યું જે હોય હાથું કહેજો પ્રણામ છોકરો કેવો હોય. વળી પાછી તલવારની ધાર જ આવી હાથું બોલવાની. કારણ કે હાથું બોલવાનું નિયમ લીધો હોય એટલે ઓલાને કહે કે વાત સાચી પણ હવે આજે હું બંધાયેલો હું એને જરીક વાઈ આવે એટલે વળી આ વાતથી ગામમાં ખબર પડી કે પ્રણય બાપે વાળી મેલ્યા અને તેમ કહ્યું વાઈ આવે હું આંધળ આપી આવી. એટલે એક દી જો હાથું બોલવાની વાતમાં જો જીવાતમાં નક્કી કરે જો આવડા કટાકૂટમાં પછા હાજે ડાયરી કરવા બેઠો કાજે આખા દિના હિસાબ તો કરો. એકવાર નક્કી કર્યું કે હાથું બોલવું તો આવડી ખંખેર આવી તો સંતો જિંદગી આખી હાથું બોલતા હશે અને કેટલી મોટી પ્રગટ આવતી હશે. આ સત્યનો પ્રકાશ ને પ્રભાવ. એટલે કહેવું પડે કે સતપંથ વોરી વોરી અરગા ન રહીએ ને નૂર પીને મુખે જૂઠ ન કહીએ. તો એ અગ્રભૂમિ પર આસન રાખે અલખને લઈ આરાધી કે સુરતા શબ્દમાં સાધો મારા સંતો કે રણકારમાં રઢ લાગી. જેને રણકારમાં રઢ લાગે ઈશ્વર પ્રત્યેની લગ્ની લાગે અને એ લગ્નીમાં જઈ જઠરાગ્નિ એનો જઈ જાગે મનસ્પતનો અગ્નિ જ્ઞાનાગ્નિ તઈ જગતની પરવા એ છોડી દે. જગતની બહુ ચિંતા કરે એની જગતપતિ નહીં કરે. આગળના ચરણમાં કહ્યું કે 8 પોર જ્યાં અમૃત વરસે ત્યાં સૂક્ષ્મણા લ્યો સાધી. નિજ સ્વરૂપ. નિજ સ્વરૂપ એટલે હું કોણ? આત્મદર્શન. આત્મદર્શન એટલે સત. અને તો કે 8 પોર જે અમૃત વરસે આપણી અવસ્થાઓ દેહની 4 જાગ્રત સપના સુપ્ત અને તુર્યા. 4 અવસ્થામાં આપણે ભલે ઊંઘી ગયા. આ જે હાલે રહ્યો એ ઊંઘમાં ગાજે રહ્યો ને હાલે રહ્યો એ આપણી ચોકી કરેલો જાગ્રતમાં હે, સપનામાં હે, સુસુપ્તમાં હે. અને પૂર્ણ જ્ઞાન જો પ્રાપ્ત થઈ જાય તો 3 અવસ્થાઓ એને બાંધે નહીં. 4થી અવસ્થા એવી હે તો રિયા તારા સિવાય જગતમાં કાંઈ બાકી નથી. હું પણ ઓગળી ગયું. હવે જે કાંઈ છે એ તારા સિવાય કાંઈ નથી. મારા દેહની મને પરવા નથી. દેહાધ્યાસ તૂટી ગયો. એ વાતની 4થી અવસ્થા એટલે તો રિયા તારા સિવાય કાંઈ રહેતું. એ વાત સમજાઈ જાય તો 4થી અવસ્થાનો માલિક બને કે તું રિયા તારા સિવાય કાંઈ નથી. એક તું.
તો આવી અવસ્થાને જીતવા હાલ તો કે આને આઠે પોર જે અમૃત વરસે, આમાં ભલા અમૃત કયું? આપણા જ ઘરની આ ઘટની વાતે અમૃત વર્ષે આઠે પોર, 4 રાત્રિના 4 દિવસના 21,600 વખત આવે રહ્યો ને જાય રહ્યો. એ જ અમૃતે એ નીકળી ગયો, પછી વાહે વધી મૃતે, પછી રખાયું, પછી તો કે સુગંધ જતી રહી ને ગંધ વધી. બાપાને રજા દેવ કાં તો કે હવે ટાણું થઈ ગયું, એને મૂકવા હાલો નકો આ મેળકાશે નહીં. કાં તો કે અમૃત હતું એ નીકળી ગયું. હવે જે છે તે મૃત છે. આઠે પોર જ્યાં વરસે રહ્યું એમાં સૂક્ષ્મણા લ્યો ને સાધી. ઈશ્વર તત્વનું ચિંતન કેટલી વાર કર્યું આપણે. એ તત્વમાં લક્ષ્ય બાંધી લો, નકો આ તો કઈ ઉલાસે કે નહીં ખબર નથી. કાલ કરવું આજ કરી રે, આજ કરે અબ, આ કાયાનું નક્કી નથી ને પડી જશે ધબ. એટલે આના હારું કરીને સંતો આ ટકોરા મારી આવા સારું શબ્દો આપણા સુધી પહોંચાડી રહ્યા. આ યુક્તિઓ, આ ગુરુ વિના યુક્તિ નહીં, યુક્તિ વિના મુક્તિ નહીં. પણ મનને અજ્ઞાનનું જો તાળું દેવાય તો જ્ઞાનનો ભંડાર ખોલી જાય છે. તો નથી બે પાહા આમ ને આમે. આગળના ચરણમાં કહ્યું કે દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા. ગુરુ તો ગમે તે હોય, શબ્દ પકડવાવાળું પાત્ર કેવું મક્કમ હે. ગુરુ એકે ખોટા નથી. ગુરુ એટલે મોટા. ગુરુ કોઈ પોતે જે કર્યું હોય, ગુરુ કોઈ ખોટા નથી. પણ પકડવાવાળો કેવો હોય? એક ગુરુને ચેલો હાલ્યા નીકળ્યા. ગુરુની ટેવને ટેક એવી કે જ્યાં સંધ્યા થાય ત્યાં આપણે સંધ્યા કરી લેવી. હવે કુદરતની યોગે ગોર જંગલમાં પહોંચ્યા અને ગોર જંગલ ત્યાં બરાબર આવ્યું કે સિંહ ગાજે રહ્યા ને વાઘ બોલે રહ્યા ને એ ગુરુ મહારાજ કે અભી હો ગયા ટેમ સંધ્યાના. હવે ચેલો મહારાજ એવો બહિર્મુખી ને ગુરુ મહારાજ અંતર્મુખી. આ બેના વિચારમાં આ ઝાડવા નીચે કે બેસી જઈ. હવે ગુરુનું અવગણના તો કરાય નહીં. હવે ગુરુ મહારાજ તો બેસી ગયા અને એને તો અંતર ધ્યાન લાગી ગયું. હવે ચેલાના કાન બારે સાંભળે ને વાઘ બોલે ને સિંહ બોલે ને મનમાં સંકલ્પ વિકલ્પની ગાંઠું ગાયડાઈ કર્યા કરે. એટલે આમ જોવે ને ઓમ જોવે ને જઈ એવો સંકલ્પ નબળો હોય તો એ સંજોગ પણ એવા સર્જાય. કુદરતને કરવું તે સિંહ આવ્યો. સિંહ આવ્યો, અડધું ગાડું માટી ઉતારી, ચેલે આંખ ઉગાડી કે હવે કે આ જોખમ આપણું સહન નહીં થાય. લઘુ ઝાડનું લગમાં હતું, ગુરુ મહારાજનું થમવું હોય થાય. ફટકારતો ચીલો ચડી ગયો ઝાડમાં. નીચે સિંહ આવ્યો. સિંહ આવ્યો, આ ગુરુ બેઠા છે અને ગુરુને આવી કરી 4 પ્રદક્ષિણાઓ કર્યું અને આગળ આવી આગળના પગ લાંબા કરીને નમસ્કાર કરીને સિંહ જતો રહ્યો. આ ચેલાને ફફડાટ મટ્યો ને પછી નીચે ઉતર્યો. ગુરુ મહારાજ પાછા સ્વસ્થ બન્યા. કહીએ કે હાલો કે હવે હાલીએ, સંધ્યા પૂરી થઈ. ચેલાના મનમાં સંકલ્પ વિકલ્પ ગાંઠું હતી એટલે ચેલો કે હાલો. પણ ગુરુ કે એક કામ કર કે મારા કને આ કમંડળ થયેલો જોડિયા વાને પછી એકાદુક વાનું તો ખણ, કારણ કે આ ચેલા કહેવાય. શિષ્યને કહેવું ન પડે, ચેલા હોય ને એને ટકોરા મારવા પડે. એટલે ઓલે એમ પસંદ કર્યું કે ભલે સારું તમે મને ચીપ્યો મને દેવો. ગુરુ મહારાજનો ચીપ્યો એને ખણ્યો. આ બે ગુરુ શિષ્ય બે રવાના થયા. હવે આ ચેલો રહ્યો એ ચીપ્યા નામ ફેરવતો જાય, આંગળીમાં કરું ગાલી. બે હાલ્યા જાય. વાત કરી કે ગુરુ મહારાજ કે તમે તો ધ્યાનમાં હતા કે સિંહ આવ્યો. ગુરુ મહારાજ કે આવ્યો હશે, કારણ કે એને તો દેહાદ્યાસ છૂટી ગયો હતો. પછી કે હું ડાળવામાં ચડી ગયો હોઈશ કે બીજું શું થાય. સિંહ આવ્યો, 4 પરિક્રમાઓ કરીને આમ પગ લાંબા કરીને પગે લાગ્યો તો કે લાગ્યો હશે. આમ કરતાં કરતાં બે હાલ્યા જાય રહ્યા. ઓલ્યો ચીપિયો આમ ફેરવતો જાય રહ્યો. કુદરતને કરવું ને બોયડીનું ઝાડમાં આવ્યું, એમાં ચીપિયો વળ્યો ને મારે મધપૂડો હતો ને બાબાને બેને ફરી વળ્યો. હવે મધપૂડો બેને ફરી વળ્યો. ખંખેરતા હાલ્યા નું પહોંચ્યા. પછી લાલગુમ થઈ રહ્યા. ચેલો ગુરુના કાંટા કાઢે ને ગુરુ ચેલાના કાંટા કાઢે અને વાત કરતે કરતે કહેર્યા કે બાપજી આ સિંહ આવ્યો તો તમને કાંઈ ન કર્યું ને આ મધમાં ગયા મારી નાખે આપણને આમાંથી શું કે બાબિયા સિંહ આવ્યો ને હું પરમ તત્વમાં જોડાયેલો હતો.
અને આમાં અભાગ્યા તું 12માં જ જોડાયેલો હતો, આ તે ચીપિયો ખોડીને ઊભી કરી એ પીડા કે એટલું જો આત્મા પરમ તત્વમાં જોડાયેલો હતો, આ જગતની માયા એને કાંઈ અવગણના કરી હતી. પણ મન જ્યાં સુધી ઉમાં લક્ષ્ય બાંધીને પ્રેમ ન જગાવે ત્યાં સુધી આવા મધપૂડા ભટકાય. આ સંસાર કહેવાય. આ કર્મ કોઈને છોડતો નથી. ચીપિયો અડાડ્યો તઈ માખું અહીંયાથી હું કર્મ કોઈને ના છોડે. એટલે આ જગતમાં જગતેશને પામવા માટે આ મહાપુરુષો એ વાત કહેર્યા. સાચા સાનિધ્યમાં સદગુરુની જે પ્રાપ્તિ થાય તો એને એ કહ્યું કે દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા. તો કે મારી બધી જ ભય ભ્રમણા ભાંગી. તો કહ્યું શું? અણઘડ દેવ મને ઘટમાં બતાવ્યો, મારા જાપ અજંપા ગયા જાગી. હવે વિચાર કરીએ, કોઈનો જણેલો નહીં, કોઈનો ઘડેલો નહીં, આવો દેવ મને ઘટમાં બતાવ્યો. તો આપણે જોઈએ કે આ આવે રહ્યો ને જાય રહ્યો, કેનો જણેલો હોય, કેનો ગળેલો હોય, એનું વજન કેટલું, એનો રૂપ કેટલું, એનો ઘાટ કેટલો, એકે વાતનો જવાબ નથી. અને એ અણગઢ દેવ બારે છોડ મૂકી દે તો બારનું ક્યાંય જોડવાની જરૂર. તારા ઘટના ત્રિવેણીના તીરમાં ગોતી લે મોતી. આ ગુરુના વચનનો વિવેક જે શિષ્યને લાગી ગયો ને એ આત્મા એ પ્રેમમાં જાગી ગયો, બારે ક્યાંય ગોતવા જવાની જરૂર. આપણા જે મહાપુરુષોએ મૂળ ઠેકાણા બતાવ્યા હે તો એ અહીંયા જ બતાવ્યા હે કે આમ જો ગોતાઈ જશે તો નારાયણ ક્યાંય છેટો આ ઘટો ઘટ કે નારાયણ બોલે. અને જેને આવું મળ્યું અને મીરાને મળ્યા, અને મીરાને જે સદગુરુનું સાનિધ્ય મળ્યું, પહેલાં એમ થયું કે આ મીરા ગોતે રે જતે જઈ રુદાસ ચમારના સંદેશો ક્યાં કે કાશીના ઘાટે જઈ કરીને તે રુદાસ ચમારે અને શોધ કરતાં જિજ્ઞાસુ જીવને પૂર્વના ઋણ હોય તો યોગ મળ્યા. અને એની માસી એ સંત રોહિદાસ ચમારના સેવક હતા. અને આ માસીને તે મહેમાન થયા મીરા, અને એના માર્ગદર્શન નીચે હાલ કે મળી આવી. મીરાની ચેષ્ટાઓ જોયું. મીરા એની ઉપાસના, થેલીમાં મૂર્તિઓ અને ભગવાનની ભાવના, કારણ કે પૂર્વનો જાગેલો જીવ હતો, માત્ર ફૂંક મારવાની જરૂર હતી. આ દશા જોઈ કરીને માસીએ કહ્યું કે વાત સાચીએ તું કે આ મૂર્તિઓને આ બધા પાખંડમાં ગુચાવરી તને હાચો આ જોવો હોય કે માસી એટલા હારું તો કે હટા દઉં કે હું ક્યાંય મળી જતું હોય તો કે સાંગો પાંગ જોવો હોય તો એક મૂર્તિ એ કોણ કે સંત રોહિદાસ. તો કે હમણાં મોડું કરવાની ક્યાં જરૂર છે. અને બીજા દિવસના પ્રભાતના પોરમાં કાશીના ઘાટ તરફ પ્રયાણ કર્યું. અને સંત રોહિદાસ એ સ્નાન કરીને આવે રહ્યા. અને એ તો ચમાર હતા. એનો વ્યવસાય, એનો ધંધો, એની મલિનતા પણ સંત બીજ પલટે નહીં જુગ જાવે અનંત. એ તો ઊંચ નીચ ઘર અવતરે કે આખર સંત કાસન. આ ઘટનાએ એક બાજુ ભરી બજારની વચ્ચે એક પાસે આવે રહ્યા, હાલે આવે રહ્યા. અને એના માસીએ નિર્દેશ કર્યો કે કે આવેલી આ મૂર્તિ. કોને તો સ્મૃતિ હતી. પછી જે ભૂમિયાના ભરોસે જે માધ્યમ દ્વારા ગુરુ મહારાજ આપણને ઈશ્વર બતાવે તો પછી એમાં ખોટું કદી ન બતાવે. માસીના વિશ્વાસમાં ને જેમ કહ્યું હે ને કે જાત્રા હું કરવી હોય તઈ તોરલને જૈસે એમાં કહ્યું હે એ જી ભૂમિયા એ લેજો ને સંગાથ મુજા બેલીણા એ ભૂમિયા લેજો રે સંગાથ આવા ભૂમિયા એ હસે તો ભૂમ બતાવશે રે બેડલું ના ભર્યો રે બેડલું ના કર્યો. તું આમ કે ભૂમિયા માસી એના ભૂમિયા હતા. અને જઈ કરીને મિલી નિર્દેશ કર્યો. અને મીરા પ્રેમમાં ભરી બજાર વેચે જાતને પૂછીએ સાધુની પૂછ લીજીએ જ્ઞાન મોલ કરો તલવાર કાકે પડે રહેને દો મ્યાન. જાતિ પણ છોડીને અજાતિ થવું ને કાઢવો વર્ણ વિકાર. આ સાંગો પાંગ મીરાએ દ્રષ્ટિ કરીને રુદાસ તમારના ચરણ પકડ્યા. પાંચ ગુરુ કાચા નહોતા ને પરીક્ષા કરીને પગે થઈ ગયા અને કહી દીધું
હા 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 કે ઊભા રહ્યો. અરે તમે રે છો રે મીરા, એ રાજા કેરી કુંવરી રે, અને અમે ચાએ જાત નાયત માં. અરે મીરાબાઈ પાછા ઘેર જાઓ, એ મીરાબાઈ પાછા ઘેર જાઓ. આ ભળશે નહીં કે હિસાબ? કારણ કે હું તો તમને કહીશ તો મને ટમાર ગણીને ખાડા પડશે ને તમે રાજાની કુંવરી તરીકે તમને કોઈ નહીં જીવા દે. આ હિસાબ કાંઈ માંડવા જેવો નથી. પણ સંત, અને જેને સંત પહેલાં તો જોયા નહોતા, માસીના વચનમાં વિશ્વાસ કર્યો, હવે તો દ્રષ્ટિગોચર થયું દ્રશ્ય, દ્રઢતા વધી ગઈ, જિજ્ઞાસા વધી ગઈ. ઘરે જાય તો મીરાને ચેન નથી પડતું. અને બીજે દી પાછા એ રોહિદાસના દ્વારે જઈ કરીને કેર્યા, વળી તમે પાછા આવ્યા? તો હા કે બાપજી બીજું કાંઈ કામ નથી, પણ મને બે પ્રશ્ન મૂંઝવે રહ્યા. જો જિજ્ઞાસુ જીવ શું કરી શકે કે મને બે પ્રશ્ન મૂંઝવે રહ્યા. અને સંત મહાપુરુષનું હૃદયના દ્વાર ખુલ્લા જ હોય, પણ આ પરીક્ષામાંથી પાસ થવું પડે. તો કે મીરાએ પ્રશ્ન કર્યો કે આ મને મૂર્તિમાં દેખાઈ રહ્યો ને બારે દેખાતો નથી ને આ બધું છે શું? તે રોહિદાસ તમારે કહ્યું કે મીરા, તમારી ચર્મચક્ષુથી જે કંઈ દેખાઈ રહ્યું, ઘાટ, રંગ, રૂપ, આકાર ને પદાર્થ, એ તો બધું નાશવંતે. ચર્મચક્ષુથી દેખાઈ રહ્યું એ બધું નાશવંતે. તો અહીં મીરાએ કહ્યું કે તો આ મારા મય બેઠો એ અને દેખાય નહીં ને ઓળખાય નહીં? તો કે એ કે હા. તો કે એ ન ઓળખાય ને ન થાય એનું કારણ કે તમે હતા એ ભૂલી ગયા હો ને નથી એ થઈ ગયા હો, એટલે એ આવરણ ચડ્યું. બે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું એ નથી થઈ ગયો. આપણે કહ્યું કાલ કે આ ગદી હતી એ બ્રહ્માનંદવાળું હોય, એ બ્રહ્માનંદ એ તમારો મટી ગયો હોય ને જગતના ચડેલા ચશ્મા પાંચ વિકારમાં જગતની દ્રષ્ટિ દેખાઈ ગઈ. તો કે આ મારા ભેળો હોય અને મને ઓળખાય નહીં, આવડી મારા ઘટમાં બેઠેલો ચોર મારો કહું, હું કહું, એ મને ન ઓળખાય. તો કે આનું તો હવે કેમ થાય? તો કે એ ઓળખવો હોય તો કે તમે છો એ થઈ જાઓ ને હતા એ ભૂલી ગયા હો, બ્રહ્મ હતા એ ભૂલી ગયા હો, જગતની માયામાં બંધાઈ ગયા હો. ઓલ્યો પડદો હટી જાય તો એ કામ થઈ જાય એવું. અને તઈ મીરાએ ત્યાં ને ત્યાં ભજન રાખ્યું કે તારી આત્માને ઓળખ્યા વિના રે આવી લક ચોર્યાસી નહીં તો મટે. આવી બ્રહ્મણાને ભાગ્યા વિના રે પછી પ્રકૃતિની ગુણ ને અવગુણની ઉપનામ આપ્યું. કાગડો ને કોયલ આ ને તેન, પણ પ્રકૃતિમાં ગુણ અવગુણના બેના સંવાદ રૂપી જગતને આ ગુણ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આમ કરતાં કરતાં પ્રગતિ સાધતા સાધતા મૂર્તિ એકમાં દેખાતો તો ભગવાન જઈ ઘટોઘટમાં દેખાવાનો ચાલુ થઈ ગયો. અને આ બે શબ્દ, એક શબ્દ ગુરુદેવ કા અને તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા અને થકે વેદ પુરાણ. આ ગ્રહી લીધું વચન ગુરુનું અને મીરા પામી ગયા. અને તઈએ એની નણંદબા એને પરેશાન કરતા પૂછતા આ બધું લાંબુ હે, લગ્ન કરીને આ થયું ને રણ આવી કર્યા ને આ તે બધું આખું ઉડાડાનું કામ હે, જેમ તેમ પતે એમ નથી. આપણે ટૂંકે ટૂંકે લેતા હારીએ. મીરાનું જીવન એટલું નામ. ગુરુના દર્શન પછી એનો અંતરાત્મા જઈ જાગી ગયો અને એ જિજ્ઞાસુ જીવ રૂપી એના નણંદબા એને પૂછે રહ્યા કે આવું જ્ઞાન, આવી પ્રગતિ, આવો આનંદ, કોઈ દુઃખ જગતનું તમને અડી ન શકે, તો કે આવું તમને ક્યાંથી મળ્યું? તઈ મીરા કહે રહ્યા કે મારા સદગુરુએ જુગતી કીધી મને વરમુડાને દીધી. હારે મારા સદગુરુએ જુગતી
કીધી મને વરરુડાને દીધી. ઓ સજની કુળ સારું જોયું, સજની કુળ સારું જોયું રે, મારા દેહનું રે દુખડું રે કોયું રે, મારા દેહનું રે દુખડું કોયું, મારા દેહનું રે દુખડું જોયું. અરે ગુરુએ મુહૂર્ત એવું લીધું, પરિબ્રહ્મથી રે સગપણ કીધું. હારે ગુરુએ મુહૂર્ત એવું લીધું, પરિબ્રહ્મથી સરપણ કીધું. હે ગુરુએ એવી યુગતિ કીધી, મને વરરુડાને દીધી. કે મને આવા વરરુડાને દીધી. કર્યો શું? સજની કુળ સારું જોયું. સારું કુળ કયું કહેવાય? ભક્તને સંતનું કુળ કયું કહેવાય? દયા, કરુણા, ક્ષમા, જે સદગુણોનો ભંડાર, એ સંતનું હૃદય જે જાય કદી અતૃપ્ત ન રહે. આવું સંતનું હૃદય, આવું કુળ, આવા ગુણો સદગુરુના સાનિધ્યમાં જઈ વિરાના અગ્નિથી દુર્ગુણોને બાળી નાખ્યા અને સદગુણોનો ભંડાર ભરી લીધો. અને તઈ રણે ઝેર મૂક્યા તો વીરન ક્યાં બાંધી શક્યા માથાકૂટી. ઝેર ન બાંધે. નરસિંહ મહેતાને કહ્યું, જેલમાં પૂર્યા હતા, બીજેથી કહ્યું કે આ રાજાને શ્રાપ દો. શ્રાપ તો દઉં, પણ હવે શ્રાપના દાગીના તો મૂકીને ખપે ને. ઝેર હોય ને ક્રોધ આવે તો શ્રાપ દેવાય, ક્રોધ ના આવે તો દેવું કે? માલ જ નથી તો એ માલ ન હોય ત્યાં શું કરવું? એ કુળ સજની એવું જોયું કે મારા દેહનું દુખડું ખોયું, હું મીરાઉં એ મારું ભૂલાઈ ગયું. સર્વ મારો નારાયણ વ્યાપેલો હોય, હું પણ મટી ગયું ને તુહીનો તાર. તો કે આવા ગુરુના સાનિધ્યમાં હું ગઈ તો કે જવાનો દોર કયો કે સુરતા જેઠાણી અમારી, સુરતા જેઠાણી અમારી, નૂરતા હે નણંદ અમારી, નૂરતા હે નણંદ અમારી, નૂરતા હે નણંદ અમારી. અરે આવી સૂક્ષ્મનાની સેજું રૂડી રે, મેં તો પહેરી રે અમર ચૂડી. હારે આવી સૂક્ષ્મનાની સેજું રૂડી, મેં તો પહેરી રે અમર ચૂડી. હારે મારા ગુરુજીએ યુગતિ કીધી, મને વરરુડાને એ હવે આણલા પાછા રે ના વળીએ, હવે આણલા પાછા વળીએ, પગલા પાછા રે નવ ભરીએ, પગલા પાછા નવ ભરીએ, પગલા રે પાછા ના ભરીએ. હારે મારી પૂર્વની પ્રીતો જાગી, મને ચિત્ત મારે ચટકી રે લાગી. હારે મારી પૂર્વની પ્રીતો જાગી, મારા ચિત્ત મારે ચટકી લાગી. ઓ તમે અલખ છો રે અવિનાશી, તમે અલખ છો અવિનાશી. હું છું રે તમારી દાસી, હું છું રે તમારી દાસી, હું છું રે તમારી દાસી. હારે ભાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી રે આનંદ પામી. હારે ભાઈ મીરાના ગિરધર સ્વામી, મને ગોપી રે આનંદ પામી.
સ્વામી અરે મારા ગુરુજીએ યુગતી કીધી મને વરરુડાને. દીધી આ સમર્પણ, આ યુગ, આ અંતરનો ઉજાસ, જે આ શક્તિ આવે તહીં જગતનું ઝેર એને ક્યાંય આંબી શકે નહીં. વેરટેલા રણાએ પ્યાસ કરવામાં બાકી ન રાખ્યું એકે, એને ત્યાં સુધી પુરુષાર્થ કર્યો. 4-5 રજપૂત ભેલા મળ્યા અને કીધા એવા પર્યા, ઝેરના કટોરા જઈને મોકલ્યા અને ધીજો મીરાને હા. એ અમૃત કરી મીરા પી ગયા અને આવ્યો મીનો યોડકાર. કોઈ જઈને રે કેજો રે ફરી જે રમોકલે રે. કોઈ રાણાજીને કેજો રે ફરી જે અમૃત માનીને દીધેલું ઝેર પીને કહ્યું કે રાણાને કહેજો, રાણો કે બીજું શું મોકલી શકે, જેના કને જે વખારમાં માલ હોય એ જ મોકલી શકે, એના કને ઝેર જ હોય મીરા કને. અને એ જો રાણો ઝેર મોકલાવે ફરી તો ઝેર જીરવવા મારો મારો આવે કે મને એના દર્શન મળે, ઝેરમાં અમૃત દેખાય. આ ભક્ત હૃદય. અને તઈ આ સંતોને કહેવું પડે સમય લગભગ જાય ભારે કે વિસલની વાત જોવીએ કે ઘડિયાળને કેવું હોય, બેમાં શું કરવું. તો અહીંયા એ વાતથી ત્રીજા ચરણની વાત આવી. સૂક્ષ્મણાની સહેજો રૂડી મેં તો પહેરી કે અંબર ચૂડી. પક્ષડી કહી તો કે સૂક્ષ્મણા, સૂક્ષ્મને ઓળખાણ વગર એ થતું નથી. અને એ થવાહારું આપણી પાત્રતા થાય. આપણી પ્રેમની લગ્ની લાગે તો એ મેળવવું ન પડે, પોતમારું મળતું આવે. આપણો પ્રેમ જાગે, પુરુષાર્થ કરીએ, લગ્ની બંધાય, સમય ઓળખાય, પાબંદી આવે, લક્ષ્ય આવે, આનંદ આવે તો એ દિશામાં પોતમારો પ્રેમ વધતો જાય. તહીં કહ્યું મીરાએ કે હવે એવા આણલા પાછળ વળીએ. પાછું માયામાં જવાનો વિચાર હવે કેમે કરીને આણું પાછું વળે એમ નથી, હવે આમું હાલ્યું. હવે આણલા પાછળ વળીએ, પગલાં પાછળ ભરીએ. કેમ તો કે મારા પૂર્વની પ્રીતો જાગી. ક્યાં કે ગોકુળમાં જેથી કૃષ્ણ દેખાણો તો ને ચિત્તમાં જે કંડારાઈ ગઈ મૂર્તિ, એ મૂર્તિની સ્મૃતિ વિસરાતી નથી. અને એ સ્મૃતિનો સમય પરિપક્વતા એ આ યોગ અહીંયા પ્રાપ્ત થયો. એ કંઈ કહેવું પડ્યું કે હવે આણલા પાછા ન વળીએ, પરોઠના પગલાં પાછા ન ભરીએ. મારી પૂર્વની પ્રીતું જાગી, મારી ચિત્તની ચટકી લાગી. આવી ગુરુ મારા યુગતી કીધી ને મને વર રૂડાને દીધી. હું ગઈ નહીં, મારી પાત્રતા જેમ લો ચુંબક પકડી લે લોખંડને કે એ દશા ગુરુના ચરણમાં મારી થઈ. આ વાત આગળ કહ્યું, તમે છો અવિનાશી, તમે અલગ છો અવિનાશી, હું છું તમારી દાસી. આવી ગોપી આનંદ પામી. મીરાએ કહ્યું કે આવી ગો, આપણને એમ થાય કે મીરા એકલા ગોપી ના, નરસિંહ મહેતો ગોપી, દાસી જીવન ગોપી, મીરા ગોપી, જે ભક્ત થયા એ બધા ગોપી. ગો એટલે ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયો દ્વારા સત્સંગનું રસપાન કરે બધા જ ગોપી. ગો એટલે આ ઇન્દ્રિયો દ્વારા સત્સંગનો રસ ચાખ. પ્રાણી તું સત્સંગનો રસ ચાખ. જે તમારી ઇન્દ્રિયો વડે રસપાન સત્સંગનું કરો. ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે સત્સંગનો રસ પીવો. આ જે પાત્ર હોય બધાય માટે આ સરસ રસ ભર્યો હોય, પણ સત્સંગમાંથી મોતી પકડી અને એમાં જો આવી જઈએ આપણે પંથમાં તો ક્યાંય છેટું. સંત મહાપુરુષોના ચારિત્રમાંથી સદગુણોને ગ્રહણ કરવા માટે આપણે બધા જ હંસો, જિજ્ઞાસુ, મુમુક્ષ હંસો. કારણ કે આટલો સમય, આટલા છોકરા બધાએ કહ્યું ભલે બાપા જાઓ, ભલે માં જાઓ અને ભંડાર ભરી આવો, અમને સંસ્કારનું બાથું મળે. એ યોગ ભોગી આપણે અહીંયા આવ્યા અહીં, જિજ્ઞાસુ અહીં, મુમુક્ષ અહીં, સમય લીધો હોય. સમજણ પરમાત્મા એવી આપે અને એ સમજણનો ભંડાર ભરાય
અને આવા સંતના ચારિત્ર્યના સદગુણો આપણા માનસ પટનમાં કંડારાઈ જાય, પરિપક્વતા સુધી પહોંચવાની, નારાયણ સૌને શક્તિ ભક્તિના યોગ પ્રાપ્ત કરે એવી ભાવના સાથે આજના સત્રને અહીંયા ઘડિયાળનો કાંટો એમ કેર્યો, હવે થોભો જરીક થોભો. તો હવે આપણે આ વાતને અહીંયા વિરામ આપીએ. બોલીએ સદગુરુ દેવ કી જય નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય આજ કાયાનંદ કી જય યુમિયા માત કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.